ગુજરાતી દર્શક મિત્રો નમસ્કાર। આજે તારીખ 29 એપ્રિલ 2026 છે અને ભર ઉનાળાની આ તપી ગઈ ધરતી પર એક નવી આશાની કિરણ જોવા મળી રહી છે। જેમ તમે બધા ઘરની બહાર નીકળો છો ત્યારે તે તપતા તાપમાનથી પરેશાન થઈ જાઓ છો, તેવી જ રીતે આજે અમે તમારા માટે એવી 5 મોટી તાજી અપડેટ લાવ્યા છીએ જે તમારા મનમાં એકસાથે ઘણા સવાલોના જવાબ આપશે। મિત્રો, કાળઝાળ ગરમી વચ્ચે પણ આ વર્ષે કંઈક અલગ થવાના સંકેતો દેખાઈ રહ્યા છે। ચાલો એક એક કરીને વિગતવાર સમજીએ, સરળ ભાષામાં, જાણે તમારા ઘરના કોઈ વડીલ તમને સમજાવતા હોય તેમ। પહેલી મોટી અપડેટ, ગુજરાતમાં ગરમીએ ફરી રેકોર્ડ તોડ્યા છે। આજે અને આગામી 2-3 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાન 42થી 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં લૂ અને ઉકળાટનો માહોલ છે। અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, ભુજ જેવા વિસ્તારોમાં લોકો ઘરમાં બેસીને પણ પરસેવો વહાવી રહ્યા છે। ખેડૂતો માટે આ સમય ખૂબ જ મુશ્કેલ છે। પાણીની તંગી અને પશુઓની સંભાળ બંનેની ચિંતા વધી ગઈ છે। પરંતુ મિત્રો, આ ગરમી હંમેશા માટે નથી, એક મોટો પલટો આવવાનો છે। બીજી અપડેટ, પાકિસ્તાન અને રાજસ્થાનની સરહદે નવી સિસ્ટમ સક્રિય થઈ। ઉત્તર પશ્ચિમ ભારતમાં એક નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમી વિક્ષેપ અને અરબી સાગર તરફથી આવતી ભેજવાળી હવાઓની અસર ધીમે ધીમે વધી રહી છે। કચ્છ, ઉત્તર ગુજરાત એટલે કે બનાસકાંઠા, સાબરકાંઠા, પાલનપુર, હિંમતનગર, ઉત્તરી સૌરાષ્ટ્ર એટલે કે મોરબી, રાજકોટ, જામનગર અને કેટલાક મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આગામી 48થી 72 કલાકમાં વાદળો ઘેરાવાની શક્યતા છે। તોફાની પવનો સાથે હળવા મધ્યમ વરસાદ અને ક્યાંક ક્યાંક ગાજવીજ સાથે માવઠું પણ પડી શકે છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપ વધી શકે છે। મિત્રો, જો તમે ખેતરમાં કામ કરતા હો તો સાવધાની રાખજો, અચાનક વાતાવરણ બદલાઈ શકે છે। ત્રીજી મોટી અપડેટ, અંબાલાલ પટેલની તાજી આગાહી, માવઠાનો નવો રાઉન્ડ। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ કહે છે કે 29 એપ્રિલ પછી એટલે કે આગામી 1-2 દિવસમાં રાજ્યના વિવિધ ભાગોમાં વાતાવરણમાં મોટો ફેરફાર આવશે। ખાસ કરીને કચ્છના રાપર, ગાંધીધામ, ભુજ, નડિયા, સૌરાષ્ટ્રના ઓખા, પોરબંદર, અમરેલી અને દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ભરૂચ જેવા વિસ્તારોમાં હળવા વરસાદ સાથે તોફાની પવનોની અસર જોવા મળી શકે છે। તેમના મતે આ ગરમી પછી થોડી રાહત મળશે, પરંતુ ખેડૂતોએ પાકના રક્ષણ માટે તૈયારી રાખવી જોઈએ। આ માવઠું ભર ઉનાળામાં અચાનક આવતું હોય છે, તેથી તેને પ્રી મોન્સૂન એક્ટિવિટી કહેવામાં આવે છે। ચોથી અપડેટ, ચોમાસાના આગમનની તારીખ અને આ વર્ષની સ્થિતિ। ભારતીય હવામાન વિભાગ એટલે કે IMD અને અન્ય વેધર મોડલ્સ અનુસાર આ વર્ષે ચોમાસું સામાન્ય અથવા સહેજ ઓછું એટલે કે લગભગ 92થી 100% ઓફ LPA રહેવાની શક્યતા છે। કેરળમાં ચોમાસાનું આગમન સામાન્ય તારીખ 1 જૂનની આસપાસ અથવા થોડું વહેલું થઈ શકે છે। અંડમાન નિકોબારમાં મે મહિનાની મધ્યમાં જ વરસાદ શરૂ થઈ જશે। ગુજરાતમાં ચોમાસાની અસર જૂનના પહેલા અઠવાડિયાથી મધ્ય સુધીમાં વધુ સ્પષ્ટ થવાની શક્યતા છે। મિત્રો, આ વર્ષે અરબી સાગર અને હિન્દ મહાસાગરમાં ભેજવાળા પવનો મજબૂત બનવાના સંકેત છે, પરંતુ એલ નીનોની અસરને કારણે કેટલાક વિસ્તારોમાં અસમાન વરસાદ પડી શકે છે। ખેડૂતો માટે સારા સમાચાર એ છે કે વહેલા વરસાદથી વાવણીનું કામ સમયસર થઈ શકે અને જળાશયોમાં પાણીની સમસ્યા થોડી ઘટી શકે છે। પાંચમી અને સૌથી મહત્વની અપડેટ, દેશભરમાં કેવી હલચલ જોવા મળી રહી છે। દક્ષિણ ભારત એટલે કે કેરળ, તમિલનાડુ, કર્ણાટકમાં પ્રી મોન્સૂન વરસાદ અને વાવાઝોડાની શરૂઆત થઈ ચૂકી છે। ઉત્તર ભારતમાં પશ્ચિમી વિક્ષેપની અસરથી હિમાચલ, ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા અને વરસાદ જોવા મળી રહ્યો છે। પૂર્વી ભારતમાં પણ વાદળો અને વરસાદી ગતિવિધિ વધી રહી છે। આ તમામ સિસ્ટમ્સની અસર ધીમે ધીમે ગુજરાત તરફ વળે છે। મિત્રો, આ બધી અપડેટ પછી એક મોટો સવાલ ઉઠે છે કે આ વર્ષે ગરમીમાંથી ક્યારે પૂરી રાહત મળશે અને ખેડૂતોને વાવણી માટે કેટલું પાણી મળશે? આનો જવાબ છે કે તમે ધીરજ રાખો। આગામી કેટલાક દિવસોમાં માવઠું આવે તે પછી મે મહિનાના અંત સુધીમાં વધુ સારા સંકેતો આવી શકે છે, પરંતુ તમારે પણ તૈયારી રાખવી પડશે। પાણીનું સંરક્ષણ, પાકની સુરક્ષા અને ગરમીથી બચવા માટે તૈયાર રહો। અંતમાં એક વિનંતી, જો તમને આ વિડીયોમાં માહિતી ઉપયોગી લાગી હોય તો લાઇક કરજો, શેર કરજો અને ઓનલી ગુજરાત ઓન ખબર ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન દબાવી દેજો, કારણ કે આવી તાજી અને સચોટ હવામાન અપડેટ અમે રોજ લાવતા રહીશું। તમારા વિસ્તારનું હવામાન કેવું છે? કોમેન્ટમાં જરૂરથી જણાવજો। સાવધાન રહેજો, સ્વસ્થ રહેજો। મિત્રો, મેઘરાજા આવવાનો સમય નજીક આવ્યો છે। આશા રાખીએ કે આ વર્ષે સારો વરસાદ આપે અને બધાની મુશ્કેલીઓ ઓછી થાય। જય હિન્દ, જય ગુજરાત। મળીશું આગલી અપડેટમાં। નમસ્કાર।